ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો જો આજે આપણે બનાવવાની છે સેન્ડવિચ. તો અમારે થોડી ઘણી વસ્તુ લેવા જવાની છે. તો ચાલો આપણે નીચેથી બ્રેડ ને એવું બધું લઈ આવીએ. જો અહીંયા લઈને બધું આવી ગઈ છું, બ્રેડ ને ચીઝ ને ધાણા, મેથી, મરચા બધું લઈ આવી છું. તો જો અત્યારે મેં બટેટા બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા હું ગ્રીન ચટણી માટેની તૈયારી કરું છું. જો મેં ધાણા સુધારીને રાખી દીધા છે, મરચું નાખવું છે, આદુ, લીંબુ ને બધું નાખવાનું છે, પછી એને ક્રશ કરવાની છે. તો અત્યારે પહેલા હું દૂધ હતું ને દૂધને ગરમ કરવા માટે મૂકી દઉં, પછી આપણે ચટણીની તૈયારી કરીએ આગળ. તો જો હું અત્યારે એમાં લીંબુ સુધારીને નાખું છું, પછી આદુ, નમક બધું નાખીને વ્યવસ્થિત રીતે આપણે એની પેસ્ટ બનાવી લેશું. એટલે પેલા એક લેયરમાં આપણે ગ્રીન ચટણી લગાવશું, એકમાં સોસ, એકમાં બટેટા વાળો મસાલો, ચીઝ, પછી બધા આપણે શાકભાજી સુધારશું ગ્રીન, જેમ કે ચીબડું ને ટમેટા ને કેપ્સિકમ ને બધું, એ બધું ફિલિંગ કરશું વચ્ચે. પછી સેન્ડવિચ બનાવશું. આગળ વિડીયોમાં જોવો કે હું કેવી રીતે સેન્ડવિચ બનાવું છું, અને તમે બધા કેવી રીતે બનાવો છો ને એ પણ મને કમેન્ટ કરજો, એટલે મને પણ ખ્યાલ આવે કે તમે કેવી રીતે કંઈક અલગ રીતે બનાવતા હોય તો હું પણ એવી રીતે પછી ટ્રાય કરું બનાવવાની. અહીંયા જો મારું કામ ફૂલ જોશમાં ચાલે છે. એક ગેસ ઉપર મેં બટેટા બાફવા રાખ્યા હતા, એક ગેસ ઉપર મારું દૂધ ગરમ થતું હતું, અને એક જગ્યાએ હું ચટણી બનાવવાની પ્રોસેસ ચાલતી હતી. બધું ભેગું થતું હતું. એકારે કામ થઈ જાય તો મારે બધું કામ એક સાથે ફ્રી થઈ જાવ, કેમ કે આમાં થોડીક વાર લાગે બધું કરતા. તો હું અત્યારથી વહેલી બધું સ્ટાર્ટ કરી દીધું હતું બનાવવાનું. ચાલો હવે આપણે આ બધું અત્યારે સુધારી લઈએ, ત્યાર પછી આપણે મળીએ આગળ વિડીયોમાં. જો અત્યારે ફૂલ સ્પીડમાં મારું કામ ચાલે છે. આવી સ્પીડ હોય તો શું જોઈએ. જો અત્યારે હું અહીંયા ચીબડા સુધારું છું, કેપ્સિકમ, ટમેટા બધું આપણે ઝીણું ઝીણું સુધારીને અને મિક્સ કરી દઈએ. પછી એમાં ઉપરથી ધાણા ને બધું નાખી દેશું, એટલે બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈએ પેલા. પછી આપણે ભરવા ટાઈમે ઉપરથી ધાણા ને એવું બધું નાખી દેશું અત્યારે. તો જો અત્યારે આપણા બટેટા બફાઈ ગયા છે, આપણે એમાંથી છાલ ઉતારી લીધી છે, અને હવે આપણે એનો મસાલો કરવાનો છે. તો તેમાં આપણે મીઠું, હળદર, ચટણી, હિંગ, ધાણા ભાજી, ખાંડ, ગરમ મસાલો, ચાટ મસાલો બધું નાખીને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ. લીંબુ અને ચાટ મસાલો બધું નાખવાથી મસ્ત આનો સ્વાદ આવે છે. તો જો હું અત્યારે બધું એ જ તૈયારી કરું છું. બધો મસાલો વ્યવસ્થિત રીતે નાખ્યા પછી હવે આપણે આને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ. જો હું આને હવે મિક્સ કરવા વળગી છું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે રેડી છે આપણો બટેટાનો મસાલો. હવે જો આપણે આમાં હે ને કેપ્સિકમ ને બધું સુધાર્યું હતું ને, ચીબડા ને બધું ઝીણું ઝીણું એની હારે મિક્સ કરી દેવાનું, આમાં ભેગું નાખી દેવાનું. જો અત્યારે મેં આ બધું જેટલું સુધાર્યું હતું ને બધું નાખી દીધું આમાં. હવે આને મિક્સ કરી લો પેલા. પછી આમાં હમણાં જો ધાણા બાજુમાં પડ્યા ને એ પણ મારે એમાં બધા નાખી દેવાના છે, અને હવે આપણે આને મિક્સ કરી દઈએ એટલે વ્યવસ્થિત રીતે સરખું મિક્સ થઈ જાય બધું. કેમ કે ઓલું હોય ને તો અલગ અલગ રહે તો થોડુંક આપણે કાચું ને એવું લાગે. આ તો મિક્સ થઈ જાય એટલે મસ્ત વ્યવસ્થિત રીતે થઈ જાય બ્રેડમાં. તો જો આને મિક્સ કરી લો, પછી આપણે બ્રેડમાં ભરી દઈએ આને, એટલે આપણો મસાલો તૈયાર છે. હવે જો આપણે બનાવવા માંડ્યા છીએ બ્રેડ. જો અહીંયા મેં ગ્રીન ચટણી બનાવી હતી ને, આપણે એક લેયરમાં એ ગ્રીન ચટણી લગાડી દઈએ. પછી આ સાઈડના લેયરમાં આપણે ટોમેટો સોસ છે ને એ એક લેયરમાં એ લગાડી દઈએ. પછી ઉપર આ બટેટાનું આપણે સ્ટફિંગ બનાવ્યું હતું ને એક લેયર, પછી ઉપર આ ગ્રીન ચટણીની ઉપર એ લગાવી દઈએ. એની ઉપર ચીઝ લગાવી દઈએ, અને પછી બેને આપણે કવર કરી દઈએ, અને બધી આપણે પેલા ભરી લેશું. એક સાથે ભરી લઈએ ને પછી જ આપણે બધી શેકશું. જેમ શેકાતી દઈએ ને એમ આપણે પછી જમતા જશું. તો જો અહીંયા ફાઇનલી હું ને આનંદ 2 વાગી ગયા છીએ અત્યારે કરવા માટે. કેમ કે પેલા બધી ભરી લઈએ, પછી આપણે ગરમા ગરમ ખાતા જશું. જેમ શેકાતી જશે ને એમ જ આપણે જમતા જશું. એટલે પેલા અમે બંને વર્ગી ગયા છીએ અત્યારે ભરવા માટે. તો હમણાં જો ભરાઈ જશે પછી આપણે શેકી લઈએ.
તો જો અત્યારે હવે શેકવાનું ચાલુ કરી દીધું છે. આપણે અત્યારે છે ને માખણ ઉપર લગાવીએ છીએ અને પછી આપણે આને શેકી દઈએ છીએ. તો જો મેં અત્યારે શેકવા માટે મૂકી દીધી છે અને રેડી છે અમારી સેન્ડવીચ. તો તમને બધાને કેવી લાગી તમે કમેન્ટ કરીને કહેજો. તો જો અમને તો ભાઈ બહુ ભાવી હતી સેન્ડવીચ. જો હમણાં છે ને તમને ખબર પડશે કે કેવી બની છે. હમણાં આનંદ છે ને કટ કરશે ને ત્યારે ખબર પડશે થોડીક વધારે. તો જો બહુ યમી યમી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને પણ જોતા મોઢામાં પાણી આવતું હશે. તો જો મસ્ત બની છે, બહુ મસ્ત. તમે પણ એકવાર ટ્રાય કરજો ઘરે આવી રીતે સેન્ડવીચ બનાવવાની. જો હમણાં કેવું ચીઝી લાગશે તમને પણ.